જો આપણને ઈ વાવ હવે આપણે રાંધવાનું કરવું છે ને આ ચોકલી શિયાળાની સાંજ ને મસ્ત મજાની પાણીપુરી વાવ બાર મસ્ત આસમાનનું ને સીન મસ્ત આવે છે હેલો ફ્રેન્ડ્સ अस्सलामु अलैकुम तो केम छो तमे बधाय मजामां ने तो जो આપણે અહીંયા અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ સ્વાગત છે તમારા બધાયનું આપણા નવા વ્લોગમાં તો આજે તો આપણે ફાઇનલી સવારની પોરમાં ચા પી અને વ્લોગિંગની સ્ટાર્ટિંગ કરી આપણે કેમ કે પછી હમણાં બહુ આરામ થઈ ગયું 2-3 દિવસથી જો આપણી ફોજ ઉઠી ગઈ છે આપણી હારે હારે જ ટીનુ ટીનુ મમ્માનો ટીનુ અમારા શાહરુખ ખાન છે મારો શાહરુખ ખાન તો આપણી ફોજ આપણી હારો હાર ઉઠી ગઈ છે ને હજી બધું જ ઘરનું કામ પડ્યું છે નાસ્તો એ બાકી છે ના કર મુસ્કાન હમણાં થોડુંક 2-3 દિવસથી લેટ થઈ જાય છે ઉઠવામાં કેમ કે છે ને શાહરુખ નીચે વયા જાય ને ભાઈબંધ દોસ્તાર આગળ બેઠા હોય ને પછી મોડા આવે ને મારી આદત છે કે જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી નીંદર એમ કે ના આવે આપણે પડ્યા હોય એમને એ તો મને કહે કે તું સૂઈ જાજે પછી કેમ કે એકવાર હું સૂઈ જાઉં ને પછી ઉઠીને બાયણું ખોલવા જાઉં ને એટલે પછી મારી નીંદર ઉડી જાય એના કરતાં હું સૂવું જ નહીં જાગતી હોઉં તો હવે એમાં લેટ થઈ જાય છે આપણને આજ તો જો આપણી આંખું કેમ કે આપણે કાલે છે ને સાંજે આંજણ લગાવ્યું હતું તો પછી જ્યારે આંજણ લગાવ્યું હોય ને ત્યારે મને એટલું ના ગમે પણ બીજા દિવસે આંખું મસ્ત થઈ જાય છે ને તો ચાલો હવે આપણે નાસ્તાની પહેલે કંઈક તૈયારી કરી લઈ પછી કરી આગળ કામ કરીને પછી કંઈક છોકરાઓનું સ્કૂલનો નાસ્તો રેડી કરીને બોલો ફાતેમા બેન ફાતેમા અહીંયા ઊભી છે ફાતેમા વાટ જોવે છે ફાતેમા શેની વાટ જોવે છે ફાતેમાને પીવી છે ચા તો મેં હમણાં ચા પીધી મેં કીધું જરાક ગરમ છે તું જરાક વાર જારો 5 મિનિટ પછી તને ચા દઉં ને એક આ આપણો વાવાઝોડો છે એ બધું ફેંકે છે જો એના હિસાબે હા પાણી ધોઈરું અંતે એના હિસાબે થઈને મેં નીચેથી છે ને પાણીના ઠામ ઉપાડી લીધા છોકરાઓથી પાણી ભરાતું નથી મારે ઘણીએ એને ભરીને દેવું તરસ લાગી ગયું ને તો બિચારીને વાટ જોવી પડે પણ આ આપણી આ ગુંડો છે ને એ કાંઈ રહેવા નથી દેતો બધોય નીચેથી ફેંકી દઈએ છે એના સાટું થઈને આ મારો ડીકલો આવ્યો અમારો ડીકો છે ને અમારો ડીકો અમારો શાહરુખ ખાન આવ્યો છે તો ગઈ ટાટા તો કરો માં બધું ટાટા પૂપી પૂપી કર દો બધું કુछ चलो सवार में पूपी पूपी कर दो ले भाई कोना जेवी लागे છે પપ્પા જેવી લાગે છે કેના જેવી લાગે જાયના પપ્પા જેવી લાગે છે ને આ એના દાદાણા ઉપર પડી છે આ નાનાણા ઉપર ગઈ છે ને આ ઉરુ તું આમ કરતો ઈ બેયનું કોમ્બિનેશન છે જો નીચેથી હોઠ ને નાક ને ઈ ફાતેમા જેવું છે મુસ્કાન પકડતો ફોન જરાક આમ પકડજો હાથ આવી ગયું જો તારું આડું જો હવે જો આ જો આ ઉપરનું ભાગ છે ને કપાળ ને આઈબ્રો ને આંખું ને એ મુસ્કાન ઉપર ગઈ છે ને એટલે હું એમ કહું કે ઈ આ છે ને ઈ આ બેયનું કોમ્બિનેશન છે આટલું ભાગ છે ને નીચેનું ઈ ફાતેમા જેવું છે ને આટલું ઉપરનું છે ને ઈ મુસ્કાન જેવું છે ચાલો હવે બહુ બકવાસ થઈ ગઈ બહુ બકવાસ થઈ ગઈ સવારમાં ચાલો હવે આપણે થોડુંક કામ કરી લઈએ પછી મળીએ આપણે આગળ નથી ખાવા કાલના આવ્યા છે જામફળ અને આ ઓરેન્જ એવા ખાટા આંબલી જેવા છે કે દાંત અંબાઈ ગયા ને તો એમાંથી છોકરાઓએ તો 1-2 ખાઈ લીધા બાકી મેં તો એક તોડ્યું હતું ને એ અડધું ખાઈને રાખી દીધું જો એને લેતા ના આવડે ને જામફળ ઓમ સરસ દેખાય છે તોડી છે ને તો અંદરથી આમ જાણે કાચા ના હોય કડવા જેવી છાલ લાગે છે પછી છાલ ઉતારીને ખાઈ ગયા એ તો પૂરા થઈ ગયા 3 છે હવે કેટલા છે આ બાકી આ તો જો એમને એમ પડ્યા છે અહીંયા તો જો ફ્રીજ ઉપર નકરો દવાઈનો ઢગલો જ પડ્યો છે હવે બધી જવા દેવી જો આ ફ્રીજ ઉપર નકરો દેખાય છે એ બધું દવાનો જ ઢગલો છે એક તો અમુક એમાંથી અડધી છે ને શાહરુખની છે અને બાકી આપણી હુરુની ને ફાતેમાને એની શરદી ઉધરસની તો હવે પૂરી થઈ ગઈ છે બોટલું ને ખાલી ખોખા ને બાકી જૂની જે ગોળીઓ પડી છે ને બધી હવે જવા દેવી છે મેં દવાનો સ્પેશિયલ ડબ્બો રાખ્યો છે પણ તોય કોણ જાણે મારી આદત છે ને એની યાદ અમે 2 જણા અહીંયા ફ્રીજ ઉપર જ એમ કે એક તો આપણને ઉતાવળ હોય ને તો ગાયો ગા પીવરાવીને પછી ફ્રીજ ઉપર રાખી દે શું જોઈ છે હવે એ ખાટું આંબલી જેવું છે લઈ લે નાનકડું લે दो हाथी पकड़ ओले हाथी भी पकड़ ओला नानकड़ा दे
ઇષ્ટાને સવાર મેં ખાઈ ગયા. હજી તો ઉઠ્યું છે નહીં કે લે કાપી દે મને. એ એવા ઠીક છે, બહુ નથી ઓલા. તારે મામ ખાવું છે? આપણે કપડાં ચેન્જ કરી લીધા છે, નાસ્તો પછી કરી. મેં કીધું પેલા ઓને હુરુને છે ને નાનીને ઘરે મૂકતા આવી, કારણ કે હમણાં છે ને આજ પાણીનો વારો છે ને, તો હમણાં પાણી આવશે. પછી છે ને પાણી ભરવા બહાર જઈશ ને એટલે અહીંયા નહીં આવશે ને પલર છે. એક તો હજી તો માંડ શરદી ઓછી થઈ છે, એટલી બધી ગઈ એ નથી, પણ ઓછી થઈ ગઈ છે એટલે આપણે એને પેલા મૂકતા. હાલો મૂકી દીધી છે આપણે એને અહીંયા, એ નાનીના ઘરે રોકાવ. હાલો ઉરુ ટાટા ટાટા. હાલો કરો. ઓહો નાની બાજુમાં લે નાનીનો ફોન. હલો કેતો હલો બોલો. અહીંયા સવાર કામ હાલે છે. આને જોઈ લ્યો, એનું કાંઈક લેક્ચર ચાલુ છે. નીચે નોટિસ કરો, નોટિસ ના કર નીચે નોટિસ કરજો. ઉરુની ગોદડી પાથરીને બેઠી છે. ટાટ તો જાણે એને જ પડે છે. અરે બજાર નથી, એનો લેક્ચર ચાલુ છે અત્યારે ઓનલાઈન ત્યાં ભરે. ઓહો આને તો જો મળી ગયા એના પૈસા. હવે આને શું પૈસાની ખબર પડતી હશે? જો એવી એને નોટું ગમશે ને, જો લેશે પણ એક જ, બીજી બધી પાછી દઈ દેશે. ઘા લ્યો, ઘા થઈ ગયું. હા આવી તો રોજ દિવસમાં 10 વાર આવી છે, પણ એવું હોય ને કે વિડીયો ચાલુ ના કરતા હોય. બાકી મમ્મી ઘરે દિવસમાં 10 વાર આવી છે લેવાને મૂકવાને. હાલો ઉરુ ટાટા, હવે ટાટા કરી દો. હાલો હાલો પાણી આવી ગયું છે, પાણી ભરવું છે. હાલો ટાટા કરો, ટાટા. નાની દેખો નેના કરી પાકે. હાલો બાય હાલો. જો એ માને કહું ને મૂકવા આવવાનું તો એ મૂકવા આવે નહીં ને હું આવી ને તો મારા વાસે વાસે બધું આવી ગયું છે. હાલો હાલો બાય હાલો. પાતેમાં ગરી ગાડી લઈ આવે ધુણા હે તો છે. Yang gede lagi. Yang gede lagi. Ah. Ya. Ya. Ya kena yang gede. Yang gede apa? Ya kena. આગળ જા. જોવા નથી દેતું જો આપણને. એ વાવ. જો કેવું મસ્ત છે. બસુ. ના હાથમાં ના લેવાયો. એ બિચારો આવી ગયો છે, મારા કપડા ઉપર બેસી ગયો છે. લાવ ઉડાડી હાલ. તો આપણું પાણી ભરાઈ ગયું છે, સારું કે આવી ગયા છે. તો હવે બધા હારે જ આપણે નાસ્તો કરી લઈ. નહીં? જવાબ તો દિયો. યસ યસ ને. ચાલો નાસ્તો કરી લઈ. હવે શું ટોલા બોલા પડી ગયા છે? ખંજોરો છોથી. ના ટોલા નથી પડી ગયા. મેં તમને કીધું હતું ને થોડીક સ્કિનની પ્રોબ્લેમ છે, તો વારમાં છે ને અમુક અમુક ઠેકાણે થઈ ગયા છે ને એટલે ખંજોર આવે છે. ચાલો નાસ્તો તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે આપણે અત્યારે 1 વાગી ગયું અને છોકરાઓને મોકલી દીધા સ્કૂલે ને હુરેન આવી ગઈ નાનીના ઘરેથી. આપણે સવારે મૂકી આવ્યા હતા 11 વાગે, 1 વાગે સુધી રમી, હવે આવી ગઈ છે. અને હવે આપણે કરવું છે, હવે આપણે રાંધવાનું કરવું છે. ને આ ચોકલી આપણને હેરાન કરે છે, હેરાન કરે છે. બો 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 બો. બસ ઈ એમ કહે છે કે તમે મારા ભેગી રમો, મને ઉપાડી લ્યો, મૂકો નહીં નીચે. કા મારો ચકુડો કોણ દિખાતા એવું વારી છે? મેં જો ઉરેન છે ને ગોથો ખાઈને પડી ગઈ હતી, ડબ્બા ઉપર રમતી હતી. જો અહીંયા દેખાય છે આંખ આગળ કારો ટપકો. કદાચ કેમેરામાં ફોકસ થતું હોય છે કે આમ કરતો ઉરો, આમ કર, આમ કર, આમ કર, આમ કર.
આ નહીં જોવા દઈએ. જો હવે દેખાય છે ને આંખની નીચે જ બરોબર. એ છે ને બાજરાનો લોટનો ડબ્બો ખાલી થયો ને નાનકડો, તો એ ડબ્બા ઉપર ધરારે એને ચડવું હતું, તો ખાલી ડબ્બો હતો તો પડી, તો ડબ્બાની કોર જ લગભગ લાગી. એમ તો એટલો બધો છે ને અણીવાળો ડબ્બો નતો, ગોલ ડબ્બો હતો એટલે લાગ્યું નહીં. જરાક ભટકાણું તો કાળું નહીં. હા હાલો હવે આપણને આ કાંઈ કરવા દેશે નહીં, જરાક એને ઠેકાણે પાડી રમવાનું કાંઈક દહીં રમે એટલે આપણે છે ને રાંધવા. હા જો એની નજર અહીંયા જ જશે. કાં કહેશે મને ગાડી ઉતારી દો ને કાં કહેશે મને ઝૂલો ઉતારી દો. ગાડી ઉતારી દઈને તો ગાડીમાં એને બેસવું ના હોય, પોતે ઊભી રહીને આમ ધક્કો મારે ગાડીને. હવે નીચે વ્હીલ છે તો ગાડી ભાગે ને પોતે પડે, અને ઝૂલો છે તો એમાંથી ઓલો હોય ને રાખવાનું, શું કહેવાય એવું, શું કહેવાય, ઉભારી આ નથી બેસવા દેતી, ઓલું હોય ને ઝૂલાનું છે ને કે સપોર્ટ માટેનું, જે ઈ તોડી નાખ્યું છે છોકરાઓએ, તો પછી એકલી એને બેસાડી ના શકીએ, આવે આમ નીચે. હા જો એને ઈ જ જોઈ છે ને. ચાલો હવે આપણે ઉતારી દઈ થોડીક વાર, તો રમી લઈએ તો આપણું એ કામ થઈ જાય. કાં ઉરું તો જો હવે આપણું ખાવાનું રંધાય છે, તો ત્યાં સુધી આપણે છે ને જામફળ કાપી લીધું છે, કે ચાલો હવે થોડુંક જામફળ ખાઈ લઈ. તો જરાક મીઠું નાખી દીધું, ચાટ મસાલો છે નહીં તો એની બદલે જરાક મરચાંની ભૂકી નાખી દઈ. આવા ફજેતા કરીને કોણ ખાઈ છું. ચાટ બનાવી આપણે, ફ્રૂટ ચાટ. ચાટ મસાલો નથી નકા એ મજા આવે, એ ના હોય ને તો છોકરાઓ નથી નકા તો આપણે જલજીરા મંગાવી નહીં નાખી, એમાંય મજા આવે. તો જો આપણા શાક ને ચોખા રેડી છે, રોટલો નાખવાનો છે. તો હવે હજી શાહરૂખને આવવાની વાર છે, 2:30 વાગે આવે એટલે આપણે એના ટાઈમે જ રોટલો નાખી તો ગરમ ગરમ ખાવાની મજા આવે. એ 2:30 વાગે આવવાનું ટાઈમ એટલે આપણે 2:30માં 10 ઓછી હોય ને ત્યારે આપણે રોટલો નાખી. હાલો બધાય ચાટ ખાવા. વિડીયોના ચક્કરમાં જરાક મરચાંની ભૂકી વધારે પડી ગઈ, તીખું લાગે છે. ચાટ મસાલો કે જલજીરા એ બે વસ્તુ મજા આવે. જલજીરા મજા આવે, જલજીરા હું તો છે ને ઓલા તરબૂચમાંય નાખીને ખાવામાં, જામફળમાંય નાખીને ખાવા મજા આવે. તો જો અત્યારે કંઈક 6:30 જેવા થાય છે અને આપણે જરાક આવ્યા હતા કામસર બારે, તો કામ તો થયું નહીં, ખાલી આંટો મારીને પાછા વળી ગયા છીએ. ને અત્યારે હવે અહીંયા છે ને પાણીપુરી ખાવા ઉભા રહ્યા છીએ. હાલે ઓલું લઈ લે પપડી. જો આ ફાતેમાની તો આવીએ ગઈ. ફાતેમાને આવી રીતે સાવ કોરી પૂરી જોઈ. હવે અત્યારે તો વહેલા અંધારું થઈ જાય, પણ ના ઓમ બારે અંજવાળું છે. આ તો રિક્ષામાં અંધારું લાગે છે. વાવ, બાર મસ્ત આસમાનનું ને સીન મસ્ત આવે છે. હાલો બધાય પાણીપુરી ખાવા. શિયાળાની સાંજ ને મસ્ત મજાની પાણીપુરી. શિયાળામાં આપણને ટ્રાફિક એ બહાર ઓછું જોવા મળે. આપણો ઉલ્લો બેબો એ ઉલ્લા ઉરુદિકા એ બધા વાહન જોવે છે. હાલો મુસ્કાન પ્લેટ લઈને આવી ગયો. તો ચાલો આપણે પાણીપુરી ખાઈને આવી ગયા ને હવે છે ને 7 વાગ્યા અત્યારે. તો હમણાં જ આપણે આવ્યા પાણીપુરી ખાઈને અને હુરેનને મૂકી મમ્મીના ઘરે. તો પછી છે ને કે સાબુ ને સોડા યાદ આવ્યું કે સાબુ ને સોડા નથી લેવાના છે, તો હવે અત્યારે જાય છે આપણે સાબુ સોડા લેવા. તો ચાલો સાથે તો ચાલો આપણે જો લઈને આવી ગયા. આપણે અહીંયા વિડીયો ના ઉતાર્યો આપણે, કેમ કે અહીંયા બેનના ઘરે ગયા હતા આપણે. એ છે ને ઘરે માલ વેચે છે, ઓલું મોલમાંથી જરાક પેકિંગ તૂટેલા ને એવા હોય ને કંઈક. જો મેં આ સર્ફ એક્સલના 2 પાઉચ લીધા. આ કિલોનું પાઉચ છે. એમાં કંઈક MRP કેટલી લખેલી છે? હા, 290 રૂપિયા પેકેટની MRP લખેલી છે, પણ આપણને છે ને 120 રૂપિયામાં પેકેટ આવ્યો. તો આપણે 2 પેકેટ લઈ આવ્યા છીએ અને બસ બીજું કાંઈ ના લીધું. છોકરાઓએ એક ચોકલેટ લીધી, ઓલી હર્ષીસ કિસીસ શું નામ શું દેખાડ તો લાવ તો ફ્રીજમાં મૂકી જો. હા લાવ, હા જો આ પેકેટ લીધું. આ કંઈક લગભગ માર્કેટમાં 80નું કેમ કંઈક આવે છે ને, 60નું નહીં 80નું લગભગ. આના 60 રૂપિયા લીધા. એ ગમે એ હોય, એવી આપણને ખબર નથી માર્કેટમાં, કેમ કે આપણે આવી બહુ ઓછી લીધી છે. આપણે ડેરી મિલ્કની ને એ જ આવતી હોય. એટલે મેં તો ડેટ ચેક કરી, મેં કીધું ડેટ બેટ છે ને ક્યાંક ખાવાની વસ્તુ એમને એમ નથી, હલે રાખી દીધું. બેન એ લોકોએ મુહૂર્ત કરીને ખાઈ લીધું. પણ આ પાવડરમાં ફાયદો થયો આપણને. એટલે જો આ લઈ આવ્યા છીએ બ્લુ કલરનું સર્ફ એક્સલ આવે છે ને, પર્પલ કલર જેવું
આઈ 2 પેકેટ લીધા છે આપણે, જો એક આર્યો અને એક આમાં થેલીમાં છે. 2 પેકેટ લીધા છે, 2 કિલો લઈ લીધું છે. હવે થોડાક ટાઈમની નિરાત હમણાં, પછી વળી જોયું જશે. મોટા મોટા પેકિંગ હતા 5-5 કિલોના ટાઈટના ને એના બધા, પણ મેં પછી આ સર્ફ એક્સલનું લીધું. ચાલો હવે આગળ મળીએ આપણે થોડીક વાર પછી. તો ચાલો હવે આપણે અત્યારે કામકાજ કરીને ફ્રી થયા અને હવે વ્યારું રાંધવાનો વારો. આપણે તો ફ્રી જ નહીં થાય, એમને એમ આપણું આઈલેજ રાખશે. તો આ વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. એક બહુ ટાઢ ચડી છે ને પગમાં ને આમ ઝણઝણાટી આવે છે, કેમ કે એમાં એ છે ને વાક તો મારો જ છે. બપોરે કપડાં ધોવા નાખ્યા ને તો બધાય ધોવાઈ ગયા હતા ને થોડાક રહી ગયા હતા. એમ સમજો ને હુરુના જ હતા બધાય, ચડિયું ને લેંગિયું ને એ છેલ્લે રહી ગયું હતું. તો સાબુમાં તો ધોવાઈ ગઈ હતી, મશીનમાં પાણીથી કાઢવાની બાકી હતી. તો મેં નાખી ચોકડીમાં ને પછી હુરું ઉઠી ગઈ હતી. ઘડીમાં પાણીમાં આવે, અહીંયા રહેતી નહોતી, તો આપણે પછી મૂકી દીધું. તો પછી આપણે સાંજે વયા ગયા બારે, 2 કામ હતા તો એ પતાવવાનું. પછી આવીને બપોરના ઠામડા ધોયા ને એ કપડાં ધોયા. તો હવે ફૂલ ચડી છે ટાઢ, કેમ કે પાણી બહુ જ ઠંડુ હતું. તો હવે મેં કીધું થોડીક વાર આપણે પલંગ ઉપર ચડીને ધાબરો ઓઢીને બેસી ગયા છીએ કે જરાક આમ બોડી ગરમ થઈ જાય ને પછી આપણે જઈએ વિયારું રાંધવા માટે. તો હવે આ વ્લોગને આપણે એન્ડ કરીએ, રાખીએ અહીંયા સુધી. તો ચાલો આપણે મળીએ કાલે નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. પોતાનું ને પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું, કંઈક સારા કામ કરી રહેવાના. અને ચાલો હવે આપણે મળશું કાલે. આવજો, ટાટા.